જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આ મારી દીપ્તિ કૌર નામની ચેનલ ઉપર આ મારો ફર્સ્ટ લોંગ વિડીયો હું મૂકી રહી છું. તો કેવો તમને લાગ્યો એ જણાવજો, અને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો મારી ચેનલને. તો અત્યારે મસ્ત મજાની મેં સેવા કરી દીધી છે. જોઈ લો, આ મારું મંદિર છે, જોઈ શકો છો. અને સરસ મજાની મારી સેવા થઈ ગઈ છે. ફૂલ અર્પણ કરી દીધા છે ભગવાનને. મારા શંકર દાદા, પછી આ છે ગણપતિ દાદા, આ છે હનુમાનજી, પછી આ છે લક્ષ્મી માતા, આ છે જોઈ શકો છો આપણે સત્યનારાયણ દેવ, આ મારા લાલજી મહારાજ મસ્ત મજાના જોઈ શકો છો. ફૂલને બધું કરીને સરસ મજાના વાઘા પહેરાવી દીધા છે. તો અહીંયા જોઈ શકો છો અંબે માતા છે અહીંયા ઉપર, એવી રીતે અંબે માતા અને અમારા મોઢેશ્વરી માતા, અને એવી બીજી સેમ અહીંયા મોઢેશ્વરી માતાની બીજી છે તસવીર જોઈ શકો છો. અને આ ગણપતિ દાદા છે, ફૂલ ચડાવી દીધા છે. અને આ મેં અહીંયા ડેકોરેશન કર્યું છે, આ બે પનિહારી રાખી છે. અને આ છે અમારા કુળદેવી બ્રહ્માણી માતા, જોઈ શકો છો. તો મસ્ત મજાની મેં સેવા કરી દીધી છે ભગવાનની. અને જો રોજ સવારે હું આમાં ફૂલ તોડી લાવું છું. આ ફૂલ તોડવાની ટોપલી છે, તો અમારે અહીંયા છોડ છે એમાંથી હું તોડી લાવું છું. તો જોઈ શકો છો, જો સરસ મજાની સેવા થઈ ગઈ છે. લાલજી મહારાજ તો સેવા કર્યા બાદ હું અહીંયા રોજ પાણીયારે દીવો કરું છું. તો થઈ ગયો છે સરસ મજાનો દીવો. અને હવે મારે કરવાનું છે ચા પાણી નાસ્તો. હું સેવા કર્યા વગર ચા પાણી નાસ્તો નથી કરતી. તો હવે જો સરસ મજાની સેવા થઈ ગઈ છે, તો હવે ચા પાણી નાસ્તો કરી દઈશ. અને અત્યારે તમે જોઈ શકો છો કે મારા રસોડાની હાલત કેવી છે, કેમ કે સવારમાં બધાનું આપણે કરવાનું હોય. મારે બે બાબા છે, એકનું નામ જૈમિક છે અને એકનું નામ તન્મય છે. જૈમિક પણ કોલેજ ગયો છે અને તન્મય સ્કૂલે ગયો છે, અને એના પપ્પા નોકરી ગયા છે. તો બસ જો હવે બધાનું ટાઈમ સાચવી લીધો છે. હવે હું મારી રીતે કરીશ બધું કામ. અને બસ જો પછી ચા પાણી કરીને કપડાં જે જાતે હાથે ધોવાના હોય હાથે ધોઈશ, ને બીજા વોશિંગ મશીનમાં નાખીશ. પછી ચા પાણીના વાસણ ઘસીશ, અને પછી બધી ઝાપટ ઝૂપટ કરીને ઘરની સાફ સફાઈ કરવાની છે. તો આવું છે રૂટીન, દરેકનું આવું જ હોય છે. તો ચલો હવે હું પહેલાં ચા પાણી કરી લઉં મસ્ત મજાની. તો કોફી બનાવવાની છે, તો કોફી બનાવીને પી લઈએ. તો અત્યારના 12:30 થયા છે, અને હું જો અહીંયા જમવાનું બનાવી રહી છું. તો જમવામાં આજે મેં રાઈસ બનાવ્યા છે અને સાથે પરોઠા પણ બનાવ્યા છે. જો અમારા છોકરાઓને દાળ ફ્રાય જીરા રાઈસની સાથે પરોઠા ભાવે છે. મસ્ત મજાના પરોઠા. જો દાળ અહીંયા થઈ ગઈ છે સરસ મજાની. અહીંયા જીરા રાઈસ પણ થઈ ગયા છે. અને આજે છે ભીમ 11. તો મેં આજે 11 નથી કરી, કેમ કે મારાથી ભૂખી નથી રહેવાતું, એટલે હું નથી રહેતી. તો જો હવે તમને એમ થતું હશે કે આટલું બધું મોડું જમવાનું બનાવે છે. તો એમાં એવું છે, મેં આજે થોડીક બધી સાફ સફાઈ કરી ઘરની. થોડાક મારે મીન્સ કે હવે ચોમાસું આવવાનું છે, તો ડબ્બા ડુબ્બીમાં જોવું પડે કે શું છે શું નહીં. એ પ્રમાણે આપણે પછી બધી સાફ કરવાની. થોડીક અડદની દાળ હતી અને મગ હતા, એ સાફ કરીને જો તડકે મૂકી દીધા છે. તો
આવું છે. તો ચલો હવે હું પરોઠા બનાવી દઉં અને પછી ત્યાં સુધી છોકરાઓ પણ આવી જશે એવું છે. ચલો આ છે જયમી. હેલો, કેમ છે? મજામાં? હેલો તન્મય. હાય. એ બસ ખાલી હજુ બધાને જૈમિક દૂધ લઈને આવી ગયો છે, જોઈ શકો છો. અને આપણે શાક થઈ ગયું છે. અહીંયા ડુંગળીનું શાક બનાવ્યું છે સાંજે, જોઈ શકો છો, મસ્ત મજાનું. અને હવે મસ્ત મજાની ભાખરી બનાવી દેવાની છે. જો તો બસ જો આજનો વ્લોગ અહીંયા જાણ કરી રહ્યા છે ને આ મારું પહેલું વ્લોગ છે આ મારી ચેનલમાં. તો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને કેવો લાગ્યો અમારો વ્લોગ એ પણ જણાવજો. ચલો ટાટા, બાય બાય, સી યુ.